ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રહેવાસીઓમાં સમર્થન વધી રહ્યું છે. પરિણામે ધારાવીમાં સર્વે હવે તેના અંતિમ તબક્કામાં છે. સ્થાનિક રહેવાસીઓ ધારાવી બચાવ આંદોલનને પ્રતિસાદ આપી રહ્યા નથી. તે જોતા રાજકીય વિરોધીઓએ આ વિસ્તારના વ્યવસાય માલિકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું છે. માહિમ રેલવે સ્ટેશન નજીક ધારાવી બિઝનેસમેન વેલફેર એસોસિએશન દ્વારા તાજેતરમાં આયોજિત એક બેઠકમાં ધારાવી બચાવો આંદોલન દ્વારા કરવામાં આવેલી અવાસ્તવિક માંગણીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સરકારી ઠરાવમાં વાસ્તવિક જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી હતી. ચાલો જોઈએ સાચી જાણકારી. ભ્રામક નિવેદન 1. પાત્રતા માટે કોઈ કટ ઓફ તારીખ લાદવી જોઈએ નહીં. ટેન્ડરની સ્થિતિ. ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારનો ખાસ પ્રોજેક્ટ છે. પ્રાથમિક ઉદ્દેશ દરેક ધારાવી રહેવાસીને આવાસ પૂરું પાડવાનું છે. ટેન્ડર માર્ગદર્શિકા અનુસાર 15 નવેમ્બર 2022 રહેણાંક એકમો માટે પાત્રતા નક્કી કરવા માટેની કટ ઓફ તારીખ છે. 1 જાન્યુઆરી 2000 ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે અંતિમ તારીખ છે. બધા રહેણાંક અને વાણિજ્યિક એકમોનો સર્વે તેના અંતિમ તબક્કામાં છે. તે પૂર્ણ થયા પછી રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો માટે પાત્રતા નક્કી કરવામાં આવશે. કોઈ પણ નીતિગત નિર્ણય લેતા પહેલા સરકાર આ સર્વેક્ષણ ડેટાનો ઉપયોગ કેટલાક વ્યવસાયિક અને ઔદ્યોગિક એકમો અસ્તિત્વમાં છે તેઓ ક્યાં સ્થિત છે, તેમના ફ્લોર લેવલ અને તેમના કુલ વિસ્તારને સમજવા માટે કરશે. ફક્ત તે ધારાવી રહેવાસીઓ જેમના માળખાનો સર્વે કરવામાં આવ્યો છે તેમને જ ડીઆરપી દ્વારા સરકારને તેમની માંગણીઓ રજૂ કરવામાં મદદ કરવામાં આવશે. ભ્રામક નિવેદન 2. ધારાવીમાં તમામ માળખાઓને પાત્ર જાહેર કરવા જોઈએ. સરકારી ઠરાવ અથવા ટેન્ડર શરત. સરકારે રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોની પાત્રતા નક્કી કરી છે અને તેના ઠરાવ દ્વારા માપદંડ નક્કી કર્યા છે. ફક્ત ડીઆરપી, એસઆરપી, ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળ અને રાજ્ય સરકાર પાસે પાત્રતા નક્કી કરવાનો અધિકાર છે. ભ્રામક નિવેદન 3. વ્યવસાયને કોઈ પણ બાંધકામ ચાર્જ વિના સમાન વિસ્તાર આપવો જોઈએ. ટેન્ડરની સ્થિતિ. યોગ્ય વાણિજ્યિક સંસ્થાઓને 225 ચોરસ ફૂટ સુધી જગ્યા મફતમાં મળશે. કોઈ પણ વધારાની જગ્યા માટે બાંધકામ ખર્ચ ટેલિસ્કોપિક ઘટાડાના આધારે લાગુ થશે. ભ્રામક નિવેદન 4. જે વિસ્તારોમાં વ્યવસાય અથવા ઔદ્યોગિક એકમો અસ્તિત્વમાં છે તેમને 16 ફૂટ ઊંચાઈની પરવાનગી સાથે વાણિજ્યિક ઝોન જાહેર કરવા જોઈએ. સરકારી ઠરાવ અથવા ટેન્ડરની સ્થિતિ. વાણિજ્યિક ઝોન જાહેર કરવાનો નિર્ણય ફક્ત રાજ્ય સરકારનો છે. ભ્રામક નિવેદન 5. કોઈ પણ સર્વેક્ષણ હાથ ધરતા પહેલા માસ્ટર પ્લાન અને બ્લુપ્રિન્ટ બહાર પાડવો આવશ્યક છે. સરકારી ઠરાવ અથવા ટેન્ડરની સ્થિતિ. માસ્ટર પ્લાન બહાર પાડવાનો નિર્ણય ડીઆરપી, એસઆરએ અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે લેવામાં આવશે. ભ્રામક નિવેદન 6. બાંધકામો અંગે કોઈ પણ સૂચના આપતા પહેલા પાત્રતા પ્રમાણપત્ર જારી કરવા આવશ્યક છે. સરકારી ઠરાવ અથવા ટેન્ડર શરત. ટેન્ડર દસ્તાવેજોમાં દર્શાવેલ પ્રક્રિયા અનુસાર રાજ્ય સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવશે. ભ્રામક નિવેદન 7. ધારાવી પુનઃવિકાસ માટે અગાઉ જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો રદ કરવા જોઈએ અને નવા જારી કરવા જોઈએ. સત્ય એ છે કે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ માટેની સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા પારદર્શક અને કાર્યક્ષમ રીતે હાથ ધરવામાં આવી છે. ત્યારબાદના તમામ સરકારી ઠરાવો જાહેર કરવામાં આવ્યા છે. ટેન્ડરની શરતો અને ધારાવીના રહેવાસીઓ માટેના તમામ મુખ્ય વિચારણાઓ અગાઉની ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર દરમિયાન અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પક્ષ ભાગીદાર હતો. મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન પણ, જેમાં કોંગ્રેસનો સમાવેશ થતો હતો, ધારાવીના રહેવાસીઓને 500 ચોરસ ફૂટના ઘરો પૂરા પાડવામાં આવ્યા ન હતા. આ જોતા કોઈએ પૂછવું જોઈએ, શું આવી ભ્રામક માગણીઓ કરનારાઓ ખરેખર ધારાવીના રહેવાસીઓના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે?
બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે વર્ષા ગાયકવાડે મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ માંગણીઓ કેમ ન ઉઠાવી?